હા બેટા કોમ લે કરું કોણ કરે કે મજૂર લાવી દેવાનો કોમ નહીં કરવાનું મજૂર તારો બાપ છો આ દે મને મજૂરી કરાઈ તો પેલી એ કરી નાખ્યો છે. મને ના કહેવાય કાલે મરચું રોટલો ખાવા આલ્યું તું બીજું કશું આલ્યું નહીં. તો હું ઘરે નતો નકો કોત હા જા તમારે ભૂખ લાગી તો થોડો રોટલો ને એવું લેતો હોય હા, તો લેતો. હું ખાઉં. અને મજૂર બોલાવી લેજો કોમ ના કરતા પણ બેટા હું કરું કે તમારે શરીર કશું કોમ હાલતું છે ને પણ મારા અહીં થતું અલ્યા, નથી. ખાટલા હોઈ જવાનો. કરું કે આ ટોગા ધાહેડવાના દાડા આયા ભગવાન છોડા તો સારું છે હવે. શું લેવા હા કે બેટા મારે હવે નહીં જીશું પણ ભગવાન છોડતો નહીં હવે. આ ખાટલો જો આ તારા બાપે જો તું એટલો ખાતો આલ્યો આ છે હાલ તો હોઈ જવાનો હું લાવું હમણાં. શાંતિ શાંતિ પણ હા હા જરા પાણી લ્યો. હાલ હોઈ જા હું લાવું ખાવાનું હા બેટા લેતો આય. હા ઓન ખાતું નહીં હવે ખાવાનું લઈને આવું એટલે સારું ખાવાનું તો લે ક્યાંય મળે નહીં. તો આપણે બધાને ખાતા નહીં આલ્યું રોતવાનું જ નહીં બનાવી. રોધવા કેમ નહીં બનાવ્યું ડોશી હોય તો બને ને રોતવાનું. દોશી હોય તો બને તો હોટલ માં લઈ જા કોમ કેટલું બાકી છે તો એના નહીં એમ પેલા રૂ લઈ ગઈ પૈસા તો આયા છે જાય ગયા એ તો વપરાઈ ગયા હતા. વપરાઈ ગયા કાલ દેતા હશી ચોક હા કાલ દેતા હશી ચોક પૈસા ક્યાં કા કાલ દેતા હશે. તમે હંતા દેતા હશો હો આ ખાના હોડા હું આવું છું હાલ. એટલે ચાલ આવો અભી હાલ જ આવું. પોણી લેતા જ આવો આ તો વાયકા રે હું હાલીને આવું તો. આવી આવવાનું હા. આટલા લો હા. હું આટલું બેઠું ફૂકાઈ ગયો રોટલો ને ડુંગળી પડી સારું હેડો જે હશે એ ચાલશે બધે. હા લે ખાવાનું. ઓ ભાઈ કાલ બપોરે ખાવા મને આલી ગયા તા હજુ હાલવા નહીં આવ્યું કોઈ. મારે લઈને આવ્યો હા ચડાતે દવા લાવ્યો ના પૈસા ક્યાં હે. કાલનું કીધું અલ્યા આટલું બધું તમારા ઓલે મેલ્યું છે શું કરવા મેલ્યું છે મેં. મારે એંડા કાઢે લેતા આવીએ દવા. હા પણ મરી જવું હે મારે કોમ કરી કરીને મરી જઉં છું હું. અને આ છોકરા શું કર ચરાવો તમે. છોકરાને મેં કશું નહીં કીધું આ એ પણ એ છોકરો પેટો મારે તો એને મને પેટ પડી ગયો તો ને તે ઉભો કરીને મને ખાટલામાં લાવીને બેહાડ્યો હો ભાઈ. આ રોટલો ને ડુંગળી પડી છે. શું લાવ્યો ભાઈ રોટલો ડુંગળી મૂળો. પણ ભાઈ આ જોજે આ મૂળો મારા દાઢ્યો નહીં. હા આ હુકી ડુંગળી આ કાલની વાટેલી ડુંગળી છે. આ તો આ કાલની વાટેલી અમે જ કાતું હે ને કાલનું. આ જોજે આ રોટલા છે મુંડેરા ખાઈ જાય એવા. એટલે આ કાલકુરું આવ્યું તું તો ખાઈ પણ ભાઈ આટલું બધું તમારા ઓલે મેલ્યું છે કોઈ મારા બોધી સાચી નહીં જવાનું. નહીં જ જવાનું ને. હા મારે સાચે બોધી નહીં જવાનું કોક મને ખાવા લો મી તમે કેટલા પેટે પાટા બોધી મોટા કર્યા છે. તો હવે જેવું બનાવ ત્યાં આવડે એવું બનાવીએ એક હોજે બનાવવાનું તે પણ કાલ બપોર સુધી ખાવાનું. એને હમણાં રાયડો વેચ્યો તો તે પૈસા તો જ્યાં એ ડોસી લઈને પિયોર જતી રહી. પણ થોડા ઘણા તો રાખવા હતા તો હોટલમાં લાઈન મારા ઓલે હાલવું હતું. પછી એ વડે મુએ ના હાલ્યા હતા પૈસા તે લઈને જતી રહી બારોબાર. પછી આ મારે ભગવાન ના ઘેર જાણું મારી સેવા કરો તો ભગવાન તમારા ઉપર રાજી રહો. હાવ તમે તો હાવ આવું ને આવું મને વહી નાખ્યો હમું જોઈ. દવા મંગાવી તો દવા તમે નહીં લાયા. દવા તો લેતા હેડો અમને. હું તો કઉ છું કે કી ધોકા હમણાં ભૂઈ પાડે હમણાં કહો કી જા ના કર હું અમે ભાત ટિફિન લઈને આવતો નહીં હવે મારા ઓલે. શું કીધું સારું હવે નહીં આ આવું. હું કા રોટલા ખાઈ મારા કોકને કેવું હોય કે આટલી બધી જમીન રાખી છે હું કરવા રાખી છે મેં તમારા ઓલે રાખી છે. કો મારા વેકી મારી ને તો હું બેઠે બેઠે ખાઉં.
લે ઉભો કર મને ત્યાં કા જાવું હું ડોહલા મારે બહાર તારે જવા જવું છે, ત્યાં કા બહાર જવા જવું છે. આમ તો વાહ ભગવાન જોડે તો સારું છે ભાઈ. અરે તમને તો મોટા કર્યા છે ને પણ આજે આવતા ના જાય કણ્યો. હું એ તો મરી જાઉં ને તો મને ઉપાડવાય ના આવતા. ઉધી આવ્યો દાદા ખાવાનું હો હાલ દીધું એ તો હું આવ્યું હું જઉં પછી ના લેવો પૈસા મારી વાત છો સારું સારું એટલે તો પાણી તો બેટા સારું કર્યું લાવે તો જો આમાં થઈ રહ્યું તું મારા. હાલ્યો લે મસ્ત ઠંડુ પાણી લઈ અને હું આલ્યું કાકાએ ખાવાનું તારા કાકાએ આલ્યું હું જોઉં બતાવું તને. મને પાણી થોડું પીલો. પાણી પી જાય. ગોળીઓ મંગાવી હતી, ગોળીઓ નહીં લાવ્યો. નહીં લે નહીં લાવ્યો મારા. હા ચડાશે તો શું એ તો કરું? હું લઈ જાઉં ગમો જઉં હાર. લા પેલું ઢોકું લઈ ગયું અને ખા લાય કંપાય છી અરે કેવું ખાવાનું આ મારા દાઢો રહી અંદર ચાબાનું ચમનું મૂરું. હવે તો ખવાય હુકી નહીં રોટલી કાલની ડુંગળી કાપેલી. આ હુકી રોટલી કડક છે બધું એ નહીં બેટા, આટલું બધું મેં ઓતર્યું તમારા માટે ઓતર્યું છે. હા ઈવાની વાત છે આ મારી મેં મોટા કર્યા ને પેટે પાટા બોધીને મોટા કર્યા. હવે જો બેટા આ તો મારે દાઢે ખાવાતું નહીં. શું કરું છે હવે? ખાવું પડશે મારે. પાણી અમારે પલાળવું. નિહાળ જવું છે ને હું તો મજૂરી જાય ને તમારે ગોળીઓ લઈ આવું હવે હારું હારું ખાવાનું લઈ આવું ના બેટા તારા નિહાર બગાડવાનું નહીં. તારું ભણતર રહ્યું ને ભણતરમાં કોઈનો ભાગ ના હોય બેટા. એટલે ભણતર પેલા કરવાનું. હું તો આ રીતે મજૂરી કરીને હુકો રોટલો છે ને તો પાણી પલાળીને ખાય બેટા. ના આ રોટલી નાખી દો મારું જોડે પાલે પડ્યું પાલે પડ્યું આપડે બે ખાઈએ હાર તો લેતો જા બેટા. આ હું નાખી આવું પાડીએનો આવું ખાવાતું છે પણ શું કરે તારો બાપ આલીને જાય, મારે ખાવું પડે. હવે તો તારે રજા હોય એટલે તું મારી ખબર સિવાય ખબર કરું. નકર તો કોઈ કરવા વાળું છે નહીં. હું આટલી નાખ્યો પછી પાલે લઈ આવું હા લેતો બેટા હે. ડોશી નો પાછો ફોન આવ્યો પૈસા હા નહીં હવે કોક કરવું પડશે જમીન વેચવી પડશે અને ડોહો સહી કરશે નહીં એટલે ડોહાન ગમે તે કરી પોહલાઈને સહી કરાવવી પડશે. ટ્રેક્ટર ની કે સબસિડી બાકી છે એટલે એમાં સહી એ રીતે સહી કરશે ને તો આમ કરશે નહીં. અગર ડોહાન પક્કન પોહલાઈ જશે. ડોહા હા હું શું કહેતો હતો હા ભાઈ. આપડે ટ્રેક્ટર ની સબસિડી પાસ થવાની એમાં તમારે સહી કરવી પડશે. હું સાહેબ ને બોલાવીને આવું ને એટલે તમારે સહી કરવી પડશે. ટ્રેક્ટર ની સબસિડી પાસ થાય છે એ? ઓવર કેટલા આવે છે? એ આવતા છે 2-2.5 લાખ રૂપિયા. હાર જા ભાઈ લેતો હેર સહી કરી આલે. ના હોય તો હું લેતા આવું બરાબર. હા પણ આડા આવડા ના વાપરશો ભાઈ નકર ઘર તું વહી જા. ના ના આવો તો નહીં વાપરું આડા. હો બધું અત્યારે મોંઘવારીમાં બધું હાચવી ભેગું કરવું પડે. ખાવું કયો આજ તો અસલ ખવડાવું. ભાઈ મારે હાથે તો અંદર કોમ નહીં યાદી પણ એક કોમ કરજે સારું ખાવાનું લાવું ને. લોજમાં એને લાવું કે ઘરે હાથે બનાવું બોલો. કશું લાવવું નહીં ભાઈ પણ ચામાં પેલો પોચો બિસ્કીટ આવું ને ઓવર એ રે ચામાં પલાળી કે દૂધમાં પલાળી ખાવા દાબેલી જેવા હા આવે. હા એ રે લેતો આવજો હો. શું કીધું? હા. હા જો હાથની કોમ કરો તા હો. એ હારું હો. ગાયો રે કાકા માટે લે દાદા હા મારે તો બિસ્કીટ લાવ્યો હો ભાઈ. અને ખાઈ લોડો ખાઈએ આપણે બે ખાઈએ હો. જય જય માં કાકો ઉકન તો હતા નહીં તારા કાકો ઘેર આયા હમણાં મારા જોડે આયા હતા. તું આમ જોયો ને બિસ્કીટ લેવા ગામમાં વખત મારા જોડે આયા હતા તે મને કહેતા હતા કે આપણે ટ્રેક્ટર ની સબસિડી પાસ થઈ તે કે કાકા સહીઓ કરી આલજો. ના અમે પૂછ્યા વગર સહીઓ ના કરતા ચલ તો બેટા. કઈ જમીન વેચી મારશી મને એવું જમીન નું નહીં કીધું, મને તો ટ્રેક્ટર નું કીધું તું. ઈ એમ કરે ને કે જમીન એના કાગળ લઈને આવશે ને તમારો અંગૂઠો મારી દે એટલે આની અડધી જમીન ઈવાની થઈ જાવ ના બેટા જમીન તો નહીં વેચવાની. તારા માટે જમીન બધી કાઢી મેલી. એ તો મને પૂછ્યા વગર વેચતા નહીં હા તો તને પૂછ્યા સહી કરતા નહીં તમે મને વધતા આવડે નહીં એટલે હું સહી નહીં કરું. એ તો હું કાગળે વાટીને તમને કહે હાર હો. ખાઈ લો આ ઉભા આ ઢોકણા મારું લે પલાળી ખા બેટા રહી રહ્યા હતા. લે
ના બસ હવે નહીં ખાવું ધરાઈ ગયું તમે આ એક તે ગધું ને એમાં ધરાઈ ગયું હવે બેટા હવે ભગવાન લઈ લે તો સારું છે મને તો ના એવું ના કઈ કરો હવે આ દુનિયા છોડી દેવી હવે બેટા પણ મારો કર્મ જેવો કર્યો હું તે ભગવાન છોડતો જ નહીં હવે હું કરું કે સારા કરે છે હા હવે બેટા મારે તો જાત્રાએ જવું હતું પણ કોઈ જાત્રાએ તું લઈ જાય હવે એમાં લઈ જાઉં સારું હેડ. બેટા તું જા ઘેર માર પેલા થોડા ઈંડા ખંખેરવા હા, હે ને? સાહેબ ભાઈ કરતા નહીં ને અને- તો જમીન વેચાઈ જાવ હા નહીં કરું બેટા હો તાર પૂછ્યા નહીં કરું લે આ થાળી લેતો જા બેટા હો એ હા હા અને- કોઈ નવું નહીં લાગતા બેટા શું કરું કે આવા ખાટલા મૂકી રહેવું પડે હા કેટલું ગોદરું હો પૈસા છે કચો ના મારું ધોકું હતું જો જુલા છે પેલું ધોકું મારું હું જાઉં આ તો 2-3 વીઘા જેવી જમીન તો વેચવું પડશે મારે દોહાન તો ફોહલાયો તો હે સહી કરવા માટે લાવ હું દલાલ ને ફોન કરું હેલો હા બોલો બોલો કાળુભાઈ આપડે જમીન વેચવાની છે કેટલી વેચવાની 2-3 વીઘા જેવી વેચવી ગેટની કાઢી કે ઓહ હા હા તો હું આવીને જોઈ દઉં એ હારું આઈને જોઈ છે એ હા મારું ઓછી આવ્યા કે અભી હાલ જ આવું લાવવાનો ફોન કરું ઓહો હા આવે ને ઓહો કાળુભાઈ આવો 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 બેહો લો કાટલો પડ્યો કાટલામાં બેહો ના એ બેસીએ કઈ તમારે જમીન વેચવાની હતી ના બધી રહી જમીન જમીન જોઈ પડશે હે જમીન જોઈ પડશે જો જોઈ લ્યો એટલે બતાવો જોઈ લઈએ સારો જમીન જોઈ લીધી ને તમે હવે જમીન તો જોઈ લીધી તો આપડે આ એંડા વાળું વેચવાનું છે 2 આ વીઘા ત્યારે કાલે આવી હા ત્યાં રાહુલ હા આપણે તે જમીન તો જોઈ ના આવી તો પાર્ટી ફોન કરો રકાભાઈ ફોન કરીએ હા બતા દઈએ આપણે હાલો હા બોલો રકાભાઈ કેટલા છો આ હું રજવાડી હતો આપણે એક જમીન જોઈને આવ્યા છીએ જમીન જોઈ છે એમ? હા કેટલા વીઘા એ 10 વીઘા જેવી છે 10 વીઘા 10 વીઘા વેચવાની એમ? એ વીઘા વેચવાની છે હા હા બરાબર પણ એ સીટ છે એ સીટ એ હું રજવાડી પાર્લરે બે છું તમે તો આવો બરોબર હા. હા બરોબર શું કીધું નડવાળી પાર્લરે જવાનું કીધું તો એક જઈએ આપણે આગળ સોદો કરવાનો છે સોનું કરવાનું તમારી જોડે કોઈ પાર્ટી ખરી પાર્ટી તો છે આપડે ભાઈ હા તો ફોન લગાવો મીટિંગ કરી દઉં તો કશું વધુ નહીં ફોન લગાવું બોલો બોલું ભાઈ હા બોલો આપડે એક ભાઈને જમીન વેચવાની છે એ પાર્ટી આવે છે કઈ જગ્યાએ આપડે રજવાડી પાર્લર જતો રજવાડી પાર્લર આપડો તેજા કેબીની બાજુ રહી હા ત્યાં આવો આવ તો રહો 5 મિનિટ નું હારું આવો તો ભાઈ ચા પાઈ દઈ આવો હા હારું હેડો આવો ફોન કર્યો છે બોલું ભાઈ આવી જઈ બરોબર હવે તમે તમારા જમીન નો સોદો રાખી દઈશું બરાબર શું વધુ મેળવો હા બરાબર રજવાડી વાત છે
આ ભાઈ ના હાલવાની હા ભાઈ ના ભાઈ બરાબર એટલે આ તો એમના ગામના જ છે ભાઈ કાકા પણ એમને એક વાર આ તો સલાહ લીધી એટલે કેટલા વીઘા 10 વીઘાનો પટ્ટો છે પણ એમાં 2 વીઘા એકવાની છે 10 વીઘા એમાં એટલે 8 વીઘા હાલવાની ના ના એટલે 8 વીઘા રાખવાની છે એટલે 2 વીઘા જ 2 હાલવાની વીઘા આપવાની છે તો શું ભાવ રાખ્યો ભાવ શું હતા આપણને? 10 લાખ 10 લાખ રૂપિયા બરાબર 10 લાખ હોતો ને તે કદી હેડો આપણો કરી દેશો ને તો નહીં તો આપડે કાલે ખેતરમાં જઈએ ને અને કાકાને મળતા આવીએ અને 2 ગામ જઈએ બરોબર હોતો ને તે કાલ મને ફોન કરો બરાબર કશો વાંધો નહીં ચા બા તો મંગાવો ચા મંગાવી દઈએ ને મહેમાન ચાલો ને ચાટ બેઠા ખાલી તમારી યાર ચાલો ને મૂકો એક ને કે મૂકો હવે ચા તો આવી જઈશ એટલે આટલી બધી મંગાવીએ અને બીજા મહેમાન આવી જ ગયા આપણે એવું છે જમીન વાળા તો નહીં ને ના ના બીજા ભાઈ બોલાતો હોય તો આપડે વધુ તો બોલાવીએ મહેમાન આવી ગયા એવું આ ભાઈ કોણ હતું? આ હમણાં ગાડી